નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી મેળવી હતી કે જેની અંદર ફ્રેડરિક ટેલરે એવું જણાવ્યું કે જૂની પદ્ધતિના સ્થાને તમે નવી પદ્ધતિનો યુઝ કરો. મતલબ કે હાર્ડ વર્કની જગ્યાએ તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે કે જે એમાં આપણે જૂની પ્રણાલીગત પદ્ધતિ હતી કે એમાં આપણે કારીગરો પાસે રૂઢિગત મજૂરી કરાવતા. તો ફ્રેડરિક ટેલર આપણે એવું જણાવે છે કે કારીગરો કામદારો જે છે એ કામદારો પાસે રૂઢિગત મજૂરી કરાવ્યા વગર તમે એની પાસે ચીલાચાલુ પદ્ધતિની જે મજૂરી નહીં કરાવો, એની પાસેથી તમે કામ લેવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવો. મતલબ કે થોડુંક સ્માર્ટ વર્ક કરો કે ઓછા સમયમાં વધારે કામ આપણે કામદારો પાસેથી કઈ રીતે લઈ શકાય. તો એ ફ્રેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલન રજૂ કરવામાં આવ્યું કે જેની અંદર જૂના પદ્ધતિ આપણે જે વાપરતા હતા કામ લેવા માટે, એ જૂની પદ્ધતિની સ્થાને નવી પદ્ધતિ વાપરવાની હિમાયત ફ્રેડરિક ટેલર દ્વારા કરવામાં આવી. તો એની અંદર આપણે વૈજ્ઞાનિક સંચાલનના ઘણા બધા સિદ્ધાંતો વિશે આપણે માહિતી મેળવી હતી કે કાર્યનું પ્રમાણ નક્કી કરો, કાર્યનું વિશ્લેષણ કરો, અગાઉથી નક્કી કરી રાખો કે કયું કાર્ય કેવી સ્થિતિમાં આપણે કરવાનું છે. તો ત્યારબાદ હવે આજે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પછી આપણે એની પ્રયુક્તિઓ એટલે કે એની પદ્ધતિઓ વિશે ભણવાનું છે. તો મિત્રો, આજનો આપણો જે સવાલ જે છે એ સવાલ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ એટલે કે પદ્ધતિઓ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ કઈ કઈ છે, એની અંદર કઈ કઈ બાબતો વિશે આપણે ભણવાનું છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સવાલનું ટાઇટલ આપશું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ. મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી હતી એમ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે છે એ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? ફ્રેડરિક ટેલર. અને એટલા માટે જ ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો સવાલનું ટાઇટલ આપીએ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ. તો આપણો આજનો સવાલ જે છે મેં કીધું એમ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ સમજાવો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ. પ્રયુક્તિઓ એટલે શું થશે મિત્રો? પદ્ધતિઓ. આપણે લખીએ સાઈડ પર પદ્ધતિઓ. 3 માર્ક ની અંદર પૂછાઈ શકે એવો સવાલ છે મિત્રો. આ તમને સવાલ એવો પૂછાય કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ સમજાવો. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ જે છે, પ્રયુક્તિઓનો સવાલ મિત્રો આપણે આ રીતે કંઈક સમજાવી શકાય. તો જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર કઈ કઈ પ્રયુક્તિઓ હોય છે, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે ટેક્સ્ટ બુકમાં કીધું છે એ પ્રમાણે મિત્રો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિની અંદર પહેલી પ્રયુક્તિ આપણે કીધું છે સમય નિરીક્ષણ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓમાં પહેલી પ્રયુક્તિ આપણે કઈ કીધી છે મિત્રો? સમય નિરીક્ષણ. તો આપણે ટાઇટલ આપશું સમય નિરીક્ષણ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર પ્રથમ પ્રયુક્તિ, પ્રથમ પદ્ધતિ જે છે એનું નામ છે સમય નિરીક્ષણ. જેવું નામ છે એ પ્રમાણે જેનું કઈ કામ હશે, સમયનું નિરીક્ષણ કરવાનું છે કે કેટલો સમય લાગે છે કાર્ય કરવા માટે. તો કોને કહીશું મિત્રો સમય નિરીક્ષણ? તો વ્યાખ્યા આપણે કંઈક આપી છે, આપણે જોઈએ ચોપડી પ્રમાણે કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે. વ્યાખ્યા લખીએ, કોઈ પણ કાર્યનો ભાગ શું કરવા માટે? પૂર્ણ કરવા માટે. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે. મતલબ તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાંઈ સમય લાગે છે એ સમયની વાત કરી. એટલે અહીંયા વાક્ય કીધું કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે.
તમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તેનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ, જેને આપણે શું નામ આપ્યું છે? સમય નિરીક્ષણ. એટલે વ્યાખ્યા આપણે કીધી કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે, કાર્ય પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે, મતલબ કે કામ પૂર્ણ કરવા માટે જે કાંઈ સમય લાગે છે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. તે અંગે કેવો અભ્યાસ? તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. એટલે શું કહેવાશે મિત્રો? સમય નિરીક્ષણ. એટલે સમય નિરીક્ષણ. તો મિત્રો આપણે અહીંયા સમય નિરીક્ષણની વ્યાખ્યા લખી છે કમ્પ્લીટ વ્યવસ્થિત કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે, ઉત્પાદન હોય કે વેચાણ હોય કે પછી ખરીદીનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય તમારે કરવાનું હોય તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે, મતલબ કે કામ પૂરું કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. મતલબ કે કામ પૂરું કરવા માટે, દાખલા તરીકે માની લઈએ કે ખરીદીનું કાર્ય કરવાનું હતું અને ખરીદીના કાર્ય કરવા માટે 10 કલાક જેટલો સમય લાગે છે, તો એ 10 કલાક જેટલો જે સમય લાગ્યો એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો છે કે એની અંદર આપણે માઇનોર બાબત જાણવાની છે કે ક્યાં કર્મચારી સમયનો બગાડ કરે છે, કોઈ જગ્યાએ સમયનો બગાડ થાય છે કે નથી થતો. તો એને આપણે મિત્રો નામ આપશું સમય નિરીક્ષણ. વ્યાખ્યા શું બનાવી કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે શું કહેવાશે? સમય નિરીક્ષણ. તો સમય નિરીક્ષણની આગળ અંદર આપણે શું કીધું છે મિત્રો? તો અહીંયા કીધું છે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. તો આપણે એક પ્રમાણ સમયની વ્યાખ્યા લખશું. કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે, કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહે છે. કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે એને મિત્રો કયો સમય કહેવાય? પ્રમાણ સમય. દાખલા તરીકે તમારે પરીક્ષા આપવાની છે તો પરીક્ષા આપવા માટે તમને એડવાન્સમાં અગાઉથી કહેવામાં આવે કે 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. તો એ કાર્ય કરવા માટે તમને જે અગાઉ તમને કહી દીધું કે 3 કલાક, તો એ 3 કલાક મિત્રો શું કહેવાશે? પ્રમાણ સમય કહેવાય. મતલબ કે કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે, અગાઉથી જે સમય નક્કી કરવામાં આવે છે એને આપણે કયો સમય કહીશું મિત્રો? પ્રમાણ સમય કહેવામાં આવે. કે આટલા સમયમાં આટલું કાર્ય કરવાનું છે તો અગાઉથી તમને જે સમય આપી દીધો એ કયો સમય છે? પ્રમાણ સમય. આગળ આપણે મિત્રો કીધું છે ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેને કાળજીપૂર્વક અભ્યાસ તે સમય નિરીક્ષણ છે. ફ્રેડરિક ટેલર દ્વારા એવું જણાવવામાં આવે છે કે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ એ સમયમાં પૂર્ણ થઈ જાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. ફ્રેડરિક ટેલર શું કહે છે કે તમને કીધું છે કે 3 કલાકમાં તમારે પેપર લખી નાખવાનું છે, તો એ 3 કલાકમાં પેપર લખવાનું કાર્ય પૂર્ણ થઈ જવું જોઈએ. એક વૈજ્ઞાનિક અભ્યાસ છે, આપણે જાણવાનું છે, જોવાનું છે કે કાર્ય કઈ રીતે થાય છે, કોઈ ભૂલ તો નથી ને. એટલે આપણે ટેલરે કીધું કે કાર્ય જે સમયમાં પૂર્ણ થઈ જવું જોઈએ તે સમયનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ શું છે? સમય નિરીક્ષણ. આગળ કીધું છે ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. કે સમય નિરીક્ષણના કારણે શું શક્ય બનશે? તો મિત્રો સમય નિરીક્ષણના કારણે શું શક્ય બને? તો સમય નિરીક્ષણના કારણે શું શક્ય બનશે? સાધનોનો, ઉત્પાદનનો બધા શું થશે? ઉપયોગ કરી શકશું. તો સાધનોનો
इष्टतम उपयोग शक्य કે સમય નિરીક્ષણના કારણે આપણે શું કરી શકશું? તો મિત્રો સમય નિરીક્ષણના કારણે સાધનો જે છે એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શું છે? શક્ય બને છે. એટલે સમય નિરીક્ષણ જે છે, સમય નિરીક્ષણ આપણા માટે કેવી બાબત ગણાય? મહત્વની બાબત ગણાય. કારણ કે સમય નિરીક્ષણ દ્વારા આપણે શું કરી શકશું? સાધનો જે છે એ સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય. એટલા માટે જ કીધું કે વૈજ્ઞાનિક સંચાલનની અંદર તમારે શું કરવાનું છે? તો આ એક નવી બાબતનો ઉમેરો કરવાનું ફેડરિક ટેલર દ્વારા જણાવવામાં આવ્યું કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એનું સમય નિરીક્ષણ કરો કે કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થયું કે નથી થયું, થયું છે તો કઈ રીતે પૂર્ણ થયું છે. આ તમામ બાબતો વિશે શું કરો? માહિતી મેળવો. એટલે ફેડરિક ટેલર જે છે એ ફેડરિક ટેલરે આપને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ એટલે કે પદ્ધતિની અંદર પહેલી પદ્ધતિ આપને આપી અને સમય નિરીક્ષણની, કે જે કાર્ય જે સમય થાય છે એની તમે વૈજ્ઞાનિક રીતે તપાસ કરો, અભ્યાસ કરો કે કાર્ય કેટલા સમયમાં કઈ રીતે પૂર્ણ થાય છે. તો આ છે મિત્રો પહેલી પદ્ધતિની વાત. હવે ફેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર બીજી એક પદ્ધતિ આપને રજૂ કરવામાં આવી. તો બીજી પદ્ધતિનું નામ છે મિત્રો ગતિ નિરીક્ષણ. ફેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર જે પદ્ધતિ રજૂ કરવામાં આવી છે એ પદ્ધતિની અંદર બીજી પદ્ધતિ જે છે એનું નામ આપણે શું આપ્યું છે? ગતિ નિરીક્ષણ. તો અહીંયા પણ જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ મિત્રો આપણે કીધું છે ગતિ નિરીક્ષણ. મતલબ કે કર્મચારી જે કાર્ય કરે છે એ કાર્ય કરે છે તો એનું ગતિનું નિરીક્ષણ કરવાનું છે કે કર્મચારી કઈ રીતે કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા આપણે કીધું છે ગતિ નિરીક્ષણ એટલે શું? તો ગતિ નિરીક્ષણની વ્યાખ્યા આપી છે કે ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં, લખીએ આપણે વ્યાખ્યા, ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં. કેવી દિશામાં કીધું છે? બિનજરૂરી ખોટી દિશામાં. મતલબ કે કારણ વગરનું કર્મચારી દ્વારા હલનચલન થાય. તો ગતિ નિરીક્ષણ એટલે પહેલું વાક્ય કીધું બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી, ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. એટલે આપણે મિત્રો એને શું કહીશું? ગતિ નિરીક્ષણ. તો આપણે ગતિ નિરીક્ષણની વ્યાખ્યા આપી કે ગતિ નિરીક્ષણ એટલે શું? તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા, બિનજરૂરી કર્મચારીઓ જરૂર વગરનું કહે છે કે બિનજરૂરી ખોટી દિશામાં કર્મચારીઓ હલનચલન કરે છે. તો બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલન, કારણ વગરનું ખોટું વધારાનું જે હલનચલન થાય છે એ બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતો જે બગાડ જે છે એ બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે શું કહેવાશે મિત્રો? ગતિ નિરીક્ષણ. કર્મચારી જે છે, કર્મચારીએ ઘણી વખત ખોટે ખોટા વધારાના જે આટા વાયરા કરે આમ થયા તો એના કારણે કર્મચારીને થાક લાગતો હોય. દાખલા તરીકે કંપનીમાં દાદર ચઢ ઉતર કરશે કારણ વગરનું વધારે તો કર્મચારી થાકશે. ખોટો આમ જશે તેમ જશે, આટા મારશે કારણ વગરના તો એના કારણે કર્મચારીને થાક લાગશે. તો એ બાબત જે છે એ બાબતની અહીંયા વાત કરવામાં આવી કે કર્મચારી જે ખોટું હલનચલન કરે છે એ ખોટા હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ જે છે એ બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે શું કહેવાશે મિત્રો? ગતિ નિરીક્ષણ. એટલે વ્યાખ્યા શું આપી કે ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ, કે કર્મચારી ખોટું જે હલનચલન કરે છે એને દૂર કરવાની પદ્ધતિ. હવે આગળ આપણે શું કીધું છે? તો કે છે કામદારો કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો ધ્યાનપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી
ક્રિયા દૂર કરી કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. આપણે એક વાક્ય લખીએ, કામદારનો કેવો થાક મિત્રો? ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. કામદારોનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. શેના દ્વારા? તો ગતિ નિરીક્ષણ દ્વારા આપણે કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. કેમ કે કામદાર જે કાર્ય કરે છે એનો જો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે ખ્યાલ આવે કે કામદાર ખોટું જે હલનચલન કરે છે એના કારણે એને થાક લાગે છે અને એને એવું લાગે છે કે હું વધારે કાર્ય કરું છું, પરંતુ એ ખરેખર વધારે કાર્ય કરતો નથી. એને થાક લાગે છે તો કયો થાક લાગે છે? ખોટા હલનચલનનો થાક લાગે છે અને ઈ આપણે ગતિ નિરીક્ષણ દ્વારા શું કરવાનો છે? દૂર કરવાનો છે, જેથી કર્મચારીને ખોટા હલનચલનનો થાક લાગે નહીં. એટલે ઔદ્યોગિક થાક શું થાય? દૂર કરી શકાય અને જેના કારણે કર્મચારી જે છે વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે. આગળ આપણે કીધું છે કે ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. કર્મચારીની ગતિ નિરીક્ષણ જો આપણે કરશું તો ગતિ નિરીક્ષણના કારણે બીજો પોઈન્ટ શું લખી શકાય? ઉત્પાદકતામાં વધારો કરી શકાય. તો ઉત્પાદકતામાં મિત્રો કેમ વધારો કરી શકશું? કેમ કે આપણે ગતિ નિરીક્ષણ દ્વારા કર્મચારીનો ઔદ્યોગિક થાક શું કર્યો? દૂર કર્યો. એટલે કર્મચારીનો થાક દૂર થાય તો કર્મચારી હજુ થોડું વધારે કામ કરશે અને કર્મચારી જેટલું વધારે કામ કરશે એટલું ઉત્પાદન શું થશે? વધશે. એટલે વાક્ય કીધું છે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. એટલે ગતિ નિરીક્ષણ દ્વારા આપણે કર્મચારીની કાર્યક્ષમતા વધારી શકાય અને કર્મચારીની કાર્યક્ષમતા વધે એટલે એકમની ઉત્પાદકતામાં પણ શું થાય? વધારો થાય. આગળ કીધું છે ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ટૂંકમાં આપણે લખી શકાય શ્રમનો લઘુત્તમ બગાડ થાય. શ્રમનો લઘુત્તમ બગાડ થાય તે માટે ગતિ નિરીક્ષણ કરવામાં આવે છે. તે માટે ગતિ નિરીક્ષણનો હેતુ શું છે મિત્રો? તો ગતિ નિરીક્ષણનો હેતુ શું છે કે શ્રમનો શું થાય? લઘુત્તમ બગાડ થાય, ઓછામાં ઓછો શ્રમનો બગાડ થાય. એટલે કે કર્મચારી જે છે એ કર્મચારીને બને એટલો ઔદ્યોગિક થાક કેવો લાગે? ઓછો લાગે. એટલા માટે મિત્રો ગતિ નિરીક્ષણ કરવામાં આવે છે. તો ફેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનની આ બીજી પદ્ધતિ ગતિ નિરીક્ષણ રજૂ કરવામાં આવી કે જેની અંદર કર્મચારી કાર્ય કરતી વખતે જે ખોટું હલનચલન કરે છે એ ખોટું હલનચલન દૂર કરવા માટેની હિમાયત કરવામાં આવી અને જેના દ્વારા આપણે સારું એવું પરિણામ એટલે કે ઉત્પાદકતામાં વધારો કરી શકાય, કર્મચારીની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય અને શ્રમનો બને એટલો ઓછો બગાડ થાય એ આપણે કરી શકાય છે. તો આ છે મિત્રો ગતિ નિરીક્ષણની પદ્ધતિ. અને ફેડરિક ટેલર દ્વારા ત્રીજી એક પદ્ધતિ રજૂ કરવામાં આવી તો જેનું નામ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કેવી પદ્ધતિ કીધું છે મિત્રો? ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની ત્રીજી પ્રયુક્તિ મિત્રો આપણે કીધી છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો જેવું નામ છે એ પ્રમાણે અહીંયા પણ એવું કામ ભિન્ન વેતન દર. ભિન્ન એટલે કે અલગ. તો અલગ વેતન દરની પદ્ધતિની દરખાસ્ત ફેડરિક ટેલર દ્વારા કરવામાં આવી છે. તો એની અંદર એમણે શું રજૂ કર્યું છે? તો ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે શું? તો અહીંયા આપણે મિત્રો વ્યાખ્યા આપી છે. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી વ્યાખ્યા લખીએ. કોને? કામદારોને તેમના સમયના આધારે વેતન સંબંધી કામદારોને તેમના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે
ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો કોને કહેશું મિત્રો આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ? એની વ્યાખ્યા આપણે અહીંયા લખી છે કે કામદારોને તેમના સમયના આધારે, કામદારોને શેના આધારે? તેમના સમયના આધારે, મતલબ કામદાર જેટલો સમય કામ કરે છે એ સમયના આધારે શું કીધું છે? વેતન સંબંધી ઉત્તેજન આપવાની, કે એને જેટલો સમય કામ કરે છે એ પ્રમાણે એને વેતન સંબંધી ઉત્તેજન, એને વધારે સમય કામ કરે એવું ઉત્તેજન આપવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. એટલે વ્યાખ્યા એ બની કે કામદારોને તેમના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કે કામદાર એકમની અંદર જેટલો સમય કામ કરે છે એ સમય પ્રમાણે એને વેતન સંબંધી ઉત્તેજન આપવાનું છે કે જેમ બને એમ એકમની અંદર વધારે સમય કામ કરે એવું વધારે સમય માટે ઉત્તેજન આપવાની જે પદ્ધતિ છે એને આપણે શું નામ આપ્યું છે? ભિન્ન વેતન દરની પદ્ધતિ. આગળ મિત્રો કીધું છે ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. શેના માટે? ઉત્પાદન વૃદ્ધિ માટે, ઉત્પાદનમાં વધારો કરવા માટે, ઉત્પાદનમાં વધારો કરવા માટે આ ભિન્ન વેતન દરની પદ્ધતિ આપણે વાપરી શકાય. કે જેટલો સમય કર્મચારી વધુ કામ કરશે એટલું ઉત્પાદન શું થાય? વધારે થાય. તો ઉત્પાદનમાં વધારો કરવા માટે ફ્રેડરિક ટેલરે આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિનો વપરાશ કરવાનું કીધું છે કે જેના દ્વારા તમે ઉત્પાદનમાં શું કરી શકો? વધારો કરી શકો. એટલે ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ વાપરી શકાય છે. આગળ મિત્રો આપણે કીધું છે તો અહીંયા આપણે એવું કહી છે કે કારખાનામાં કામ કરતા દરેક કારીગરો જે છે, કામદારો જે છે, એ કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્યક્ષમતા જે છે એ અલગ અલગ હોય. તો અહીં કીધું કે દરેક કામદારોમાં કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય. આપણે એક વાક્ય લખીએ, દરેક કામદારની કામ કરવાની કાર્યક્ષમતા અલગ અલગ. આપણી કંપનીમાં જેટલા ભી કર્મચારી કામદારો કામ કરે છે, આપણી કંપનીમાં આપણી કર્મચારીઓ જે છે એ આપણી કંપનીમાં કામ કરતા દરેક કામદારો જે છે એ દરેક કામદારોની કાર્યક્ષમતા કેવી હોય છે મિત્રો? જુદી જુદી હોય. કેમ કે દરેક વ્યક્તિની શક્તિ પ્રમાણે કાર્ય કરે એટલે દરેક વ્યક્તિની કાર્યક્ષમતા અલગ અલગ હોય. તો આપણે બધા જ વ્યક્તિઓને એક સરખું વેતન નહીં આપી શકાય. કારણ કે કોઈ વ્યક્તિ એવો છે કે જે 5 કલાક કામ કરે છે 10 જ એકમનું ઉત્પાદન કરે, અને કોઈ વ્યક્તિ એવો છે કે 5 કલાક કામ કરશે પણ 50 એકમનું ઉત્પાદન કરે. કારણ કે દરેક વ્યક્તિની કાર્યક્ષમતા કેવી હશે? જુદી જુદી હોય. એટલે આપણે સમયના આધારે વેતન આપી દેવું એવું આપણે ફિક્સ ન કરી શકાય કે 5 કલાક કામ કરે એટલે એને 5000 પગાર આવે. તો 5 કલાક એક વ્યક્તિએ કામ કરીને 5 એકમ બનાવ્યા અને એક વ્યક્તિએ 50 એકમ બનાવ્યા, તો બંને વ્યક્તિને એક સરખું વેતન આપી શકાય નહીં. કારણ કે આમાં જે કુશળ કારીગર જે છે એ કુશળ કારીગર એકમમાં લાંબો સમય ટકશે નહીં. એટલે વેતન દર જે છે એ વેતન દર ધારણાને આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે આપણે નક્કી કરવાના છે કે જે કામદાર જેટલું વધુ કામ કરે આપણે એને એટલો વધારે પગાર, એટલું વધારે વેતન આપવાનું છે. એટલે આપણે કીધું કે દરેક કામદાર જે છે એની કાર્યક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. આગળ મિત્રો આપણે કીધું છે કે કામદારો જે છે ઉત્પાદનમાં સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતા વાળાને ઓછું વેતન મળવું જોઈએ. તો અહીંયા કહેવા એવું માંગે છે, વાક્ય આપણે લખીએ, ઓછી કાર્યક્ષમતા વાળાને ઓછું વેતન, અને વાક્ય લખીએ વધુ કાર્યક્ષમતા વાળાને વધુ વેતન.
તો મેં તમને મિત્રો અહીંયા કીધું એમ કે આપણે દરેક કામદારને એક સરખું વેતન આપવાનું નથી કે દરેક કામદાર 5 કલાક એકમમાં કામ કરે છે તો એને 5000 પગાર. એવી રીતે સમય આધારે નથી વેતન આપવાનું, કેમ કે દરેક કામદારની કાર્યક્ષમતા કેવી છે, જુદી જુદી છે. તો જે કારીગર 5 એકમ બનાવે છે એને એ પ્રમાણે પગાર આપો, જે કારીગર 50 એકમ બનાવે છે તો એને એ પ્રમાણે પગાર આપો. એટલે જે કુશળ કારીગર જે છે, સારો કારીગર જે છે, સારો કારીગર એકમ છોડીને જાશે નહીં, કેમ કે એને એની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો મળી રહી છે. તમે 50 એકમ બનાવો તો તમને 50000 પગાર મળે, બોલો 5 એકમ બનાવો તો એને 5000 પગાર મળે. એટલે વધુ કાર્યક્ષમતા વાળા કારીગર હોય એને વધુ વેતન આપો, ઓછી કાર્યક્ષમતા વાળા હોય એને ઓછું વેતન આપો. આની અસર શું થશે કે વધુ કાર્યક્ષમતા વાળાને વધુ વેતન મળશે, તો એના કારણે ઓછી કાર્યક્ષમતા વાળા જે કારીગરો જે છે એ વધુ કાર્ય કરવા માટે શું થાય, પ્રેરાશે, અને જેના કારણે એકમને ઉત્પાદનમાં શું થશે, વધારો થશે. અને છેલ્લે મિત્રો આપણે કીધું છે કે આ બાબતને ધ્યાનમાં રાખીને ફેડરિક ટેલરે ભિન્ન વેતન દરની રજૂઆત કરી છે. કેમ કે એકમની અંદર કાર્ય કરતા જે કારીગરો જે છે, કામ કરતા કામદારો જે છે, દરેક કામદાર અલગ અલગ કાર્યક્ષમતા વાળા હોય, એટલા માટે ફેડરિક ટેલરે ભિન્ન વેતન દરની રજૂઆત કરી છે. તો આ છે મિત્રો ત્રીજી પદ્ધતિ, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની ત્રીજી પ્રયુક્તિ, ભિન્ન વેતન દરની પદ્ધતિ. કે દરેક કામદારો જે છે એને સમય વેતન સંબંધી જે ઉત્તેજન આપવાની પદ્ધતિ જે છે એની વાત કરી કે ઓછી કાર્યક્ષમતા વાળાને ઓછું વેતન, વધુ કાર્યક્ષમતા વાળાને વધુ વેતન. તો આ રીતે મિત્રો ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં 3 પ્રયુક્તિ રજૂ કરી છે: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો આ 3 પદ્ધતિ જે છે મિત્રો એ બોર્ડની પરીક્ષામાં અંદર 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો સવાલ છે. અને આ સવાલ મિત્રો જે પ્રમાણે મેં અહીંયા બોર્ડ પર લખ્યો છે એ પ્રમાણે તમારે હોમવર્કની નોટમાં આ સવાલ તમારે કમ્પ્લીટ લખવાનો છે. ફરી એક વખત હોમવર્ક કરું છું, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓનો આ સવાલ જે રીતે બોર્ડ પર લખ્યો છે એ રીતે તમારે આખો સવાલ હોમવર્કની નોટમાં લખવાનો છે. અને એ સાથે આજનો આપણો સવાલ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.